છે પણ બહુ જ વાહિયાત સેશન રહ્યો, એની કોઈ લિમિટ નહીં. શું વાત કરું, શીખવાની જગ્યાએ નકરું અને એ જ શેર કર્યું કે બીજું. તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી ઉઠીને રેડી થઈ ગયા અને સવારના વાગી ગયા છે 6 અને આ 6 વાગ્યા મેડમ જોઈ શકો છો ઉઠી ગયા અત્યારમાં. જોઈ લેજો આ કેમેરાનું પાઉચ પડ્યું છે, પાઉચ લેવા માટે અહીંયા કંઈક આવી ગયા. શું સુઈ જાઓ, શું અત્યારમાં શું છે શું છે અત્યારમાં એ જોઈએ છે શું ને તારે જોઈ લેજો કર્યું કા. કોઈ પણ વસ્તુ આપો મેડમ ને ઘાત કરવી હોય. દીક્ષિતા ક્યાં ક્યાં કોણ શું છે ત્યાં? આ દૂધ પીડ્યું છે કે દૂધ શું જોયું? ચાલો ગાઈસ ફટાફટથી જઈએ આપણે ન્યુટ્રિશન ક્લબ પર, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે, ત્યાં લોકો વેઇટ કરતા હશે. તો ચાલો ફટાફટ જઈએ ન્યુટ્રિશન ક્લબ પર. તો ફાઇનલી ન્યુટ્રિશન ક્લબેથી આપણે ઓફિસ આવી ગયા અને આમ પણ ઓલમોસ્ટ 11:30 સુધી ત્યાં હતા, તો 12 વાગી ગયા છે. ટિફિન લેવા જવાનું તો ટિફિન લઈને ડાયરેક્ટ ઓફિસ આવ્યો. તો ચાલો ફટાફટથી જમી લઈએ અને પછી આપણે આજ બપોર પછીનો ટાસ્ક કમ્પ્લીટ કરીએ. અને આજે ઘણા બધા વિડીયો જોવાના છે, પ્રોગ્રામ બનાવવાનો છે વેટ લોસનો, એ પ્રોગ્રામ આખો રેડી કરશું. તો ફાઇનલી ગાઈઝ આપણું ટિફિન બહાર કાઢ્યું છે. તો મમરા છે, ટિફિન હોય એટલે મમરા ખબર નહીં હોય જ. લીલા વટાણાનું શાક, મરચાં, અથાણું અને દાળ અને ભાત અને રોટલી. તો ચાલો ફટાફટથી જમી લઈએ. સાથે સાથે અહીંયા આપણે લગાડશું સૌરભ જોશીનો વ્લોગ અને જમતા જમતા આપણે વ્લોગ જોઈ લઈએ. તો ફાઇનલી લંચ કરી લીધું, લંચ કરીને બેઠા અને અત્યારે ઓલમોસ્ટ બપોર વચ્ચેનું જે પણ કામ હતું એ બધું કામકાજ પતાવી, મિટિંગ હતી મિટિંગ પતાવી, અમુક લોકો જોડે વાત કરવાની તે વાત થઈ ગઈ. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 7:10 અને 7:10 થઈ છે. અત્યારે એક લાઈવ વેબિનારનો મેં કોર્સ પરચેસ કર્યો હતો, કારણ કે કંઈક શીખવું હોય તો એના માટે કંઈક પે કરવું પડે ને. વજન ઘટાડવું હોય, જેમ કે વજન વધારે હોય ત્યારે ઘણું બધું ખાધું એના માટે ખર્ચો કર્યો હોય, ઘટાડવા માટે પાછું એવું જ કંઈક કરવું પડે. પણ ઘટાડવાનું કઈ રીતે આપણે હેલ્ધી ઘટાડીએ એમ જ એ તો મને આવડી ગયું. પણ કીધું કે ઇન્સ્ટાગ્રામમાં મારે ગ્રો થવું છે, મારે ઇન્સ્ટાગ્રામમાં સારી રીતે આગળ વધવું છે. તો મેં કીધું કંઈક એને પાછળ પૈસા ખર્ચીએ અથવા તો કંઈક એનું નોલેજ લઈએ તો આપણને વધારે. તો અત્યારે જે એક્સપર્ટીઝ હોય એની પાસેથી શીખતા હોય તો અમે બીજો કોર્સ પરચેસ કર્યો છે કે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે સારી રીતે ગ્રો થઈ શકે. તો અત્યારે 7:30નો લાઈવ વેબિનાર છે, તો હમણાં સ્ટાર્ટ થશે. અત્યારે 7:13 જેવું થયું છે, તો થોડીક વારમાં એ સ્ટાર્ટ થશે. જો હું વિડીયો શૂટ થશે તો શૂટ કરીશ, તમને બતાવીશ. તો કે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે ફોલોવર વધારી શકાય, વધારે લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય. તો લાઈવ માસ્ટર ક્લાસ છે, કેટલા દિવસનું છે એકચ્યુઅલમાં નથી ખબર. અત્યારે એક લાઈવ સેશન છે ખ્યાલ છે, આઈ થિંક 1 કલાક એકનો હશે. અને બસ તો અત્યારે અહીંયા જ ઓફિસે જ છે. ઘરે કહી દીધું છે કે થોડોક લેટ આવીશ કારણ કે આ વેબિનાર છે એટલે. તો ચાલો અત્યારે ફટાફટ ત્યાં વેબિનાર કમ્પ્લીટ કરીએ અને પછી આગળ શું અપડેટ શું શીખવાય તમને આગળ શેર કરીશ. તો સાથે રહેજો, મજા આવશે. તો ફાઇનલી ગાઈસ અત્યારે મીટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, હું તમને બતાવું. અત્યારે ઇન્ટ્રોડક્શન ચાલે છે. At the age of 19, I wanted to become one of India's youngest self-made woman entrepreneurs, and I wanted to make. ચાલો તો ફટાફટ સેશન કમ્પ્લીટ કરી લે, પછી તમને આગળ રિવ્યુ આપું. તો ફાઇનલી ગાઈસ સેશન પૂરો થઈ ગયો છે, પણ બહુ જ વાહિયાત સેશન રહ્યો, એની કોઈ લિમિટ નહીં. શું વાત કરું, શીખવાની જગ્યાએ નકરું અને એ જ શેર કર્યું કે બીજો અમારો પ્રોગ્રામ પરચેસ કરો, બીજો અમારો પ્રોગ્રામ પરચેસ કરો. હું એમ કહું એટલીસ્ટ એને 2 કલાકના સેશનમાં એને ખાલી 45 મિનિટ્સ શીખવાડ્યું, એ પણ બહુ બેઝિક, પછી બીજું કાંઈ ના શીખવાડ્યું. તો આવો કોર્સ લઈને કંઈ કામ નથી. એની કરતાં તો મને એમ થાય કે આપણે કેટલું બધું આપીએ લોકોને અને બેસ્ટ રિઝલ્ટ મળે. પણ રિઝલ્ટ શેરિંગ ખાલી હોવું જોઈએ, હું ના નથી પાડતો, 30 મિનિટ હોવું જોઈએ. 30 મિનિટ એટલે પણ વધારે થયું તો પણ. અને 2 કલાકના સેશનમાં
ખાલી 45 મિનિટ એમને શીખવાડ્યું, બાકીનો બધો જ મતલબ કે 1.25 કલાક એના જે જૂના ક્લાયન્ટ હતા એનું બધું બતાવ્યું કે એના આને આવું આવ્યું છે, અમારો નેક્સ્ટ કોર્સ પરચેસ કરો તો આનું આવું આવ્યું છે, આને નેક્સ્ટ કોર્સ પરચેસ કરો તો આનું આવું આવ્યું છે. તો મને એમ થયું યાર કે ક્યાં મેં પૈસા વેડફી નાખ્યા, પૈસા કરતા મેન ટાઈમ. મેં મારો 2 કલાક આપ્યો, મને એમ થાકડી એ પૂરું થશે પછી પાછું આવશે પણ એ 2 કલાક પૂરા થઈ ગયા પણ કાંઈ આવ્યું નહીં. ખાલી બસ એને 2-3 ટ્રીક કીધી એ જે હું નોર્મલી યુઝ કરું છું કે રેગ્યુલર મૂકવું જોઈએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન, આ તે ઘણું બધું જે રેગ્યુલર બધા કહે છે એ જ એને સિમ્પલ કીધું, વધારે કાંઈ ના કીધું. અત્યારે વાગી ગયા છે કેટલા, 10 થઈ ગયા છે, હજી જમવાનું બાકી છે, ઘરે વેઇટ કરતા છે. મેં ઘરે કીધું કે કોર્સ મેં પરચેસ કર્યો છે એટલે મને થોડી આવતા વાર લાગશે, એટલે ફોન નથી આવ્યો, નકર ફોન મને વારે આવી જાય. અને એમ થયું કે ટાઈમ વધારે વેસ્ટ થયો, હજી વિડીયો એડિટિંગ એ બાકી હતું, નકર જનરલી હું કરી લઉં છું. પણ હવે હું એ ટ્રાય કરીશ કે મારા વિડીયો એડિટિંગ કાલથી કમ્પ્લીટ કરી લઈશ, કારણ કે પહેલેથી વિડીયો એડિટિંગ હોત, કારણ કે મને હજી અડધો-પોણો કલાક તો વિડીયો એડિટિંગ કરતા થયો, હજી અપલોડ કરવાનું બાકી છે ઇન્સ્ટાગ્રામની રીલ્સ, તો હવે એ રીલ અપલોડ કરીશ. તો ચાલો ફટાફટથી જઈએ ઘરે. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. ઘરે આવીને જોયું તો વાણીબેન તો સૂઈ ગયા હતા, કારણ કે ઓલમોસ્ટ 10 વાગી ગયા હતા ઘરે આવતા. પછી ડિનર કર્યું, ડિનર કરી મીટિંગ હતી એટલે મીટિંગ પૂરી કરી, તો ઓલમોસ્ટ અત્યારે 11 વાગી ગયા છે. તો ચાલો આપણે ફટાફટથી ઊંઘી જઈએ, કાલ સવારે મળીએ. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. બાય બાય.